સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અને અમે બી બધા ખૂબ જ સરસ છીએ. તો આશા રાખું છું કે તમે બધા તમારું ખૂબ જ ધ્યાન રાખતા હશો અને લાઈફ છે એ એન્જોય કરતા હશો. તો આજ છે એ સવાર થઈ ગઈ છે અને એકચ્યુઅલી મેં તમારી સાથે પ્રોમિસ કરી હતી કે હું 2 દિવસમાં વિડીયો મૂકી દઈશ. એકચ્યુઅલી કૌશલ છે એ બહાર ગયા હતા, તમે જાણો જ છો. જેણે મારો વ્લોગ છે જોયો હશે એને ખ્યાલ જ છે, અને જેણે નથી જોયો અને તમે મારો આ ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છો તો હું લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે આ વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં હું બતાવી રહી છું, તો તમે આ વિડીયો ચોક્કસથી જોઈ લેજો. મારા 2-3 વ્લોગ છે, કારણ કે કૌશલ છે એ અમને મૂકીને બહાર વયા ગયા હતા થોડા દિવસ માટે, અને કેનેડાની અંદર અમારી લાઈફ છે એ વિધાઉટ કૌશલ બધું મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ તો લાગે છે, કારણ કે બેબી છે નાનું, એકલા હોય તો બધું થઈ જાય મેનેજ, બટ નાના બેબી સાથે બધું મેનેજ કરવું થોડું હાર્ડ પડે છે. બટ યસ ઓફકોર્સ બધું હેન્ડલ થઈ ગયું અને બહુ જ સરસ રીતે થઈ ગયું. તો એમને છે 3 દિવસ પછી આવી ગયા અને પછી મારે વ્લોગ બનાવવાનો થોડો બાકી રહી ગયો હતો, કારણ કે કૌશલ આવ્યા પછી પાછું ડે બાય ડે છે એમને સ્ટાર્ટ થઈ ગયું, અને જોયલ બી થોડી શું છે કે એની સાથે આખો દિવસ ટાઈમ સ્પેન્ડ થઈ જાય તો ખ્યાલ નથી રહેતો અને ટાઈમ બી એટલો બધો નથી મળતો. બટ તો બી હું મારો ટાઈમ કાઢી અને મારું વ્લોગ છે એ ટાઈમ ટુ ટાઈમ બનાવવાની ટ્રાય કરું છું. તો ગાઈઝ, આજે મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની અને કૌશલ છે એ જોબ ઉપર વયા છે, અને આજે છે એ મેં તમને પ્રોમિસ કરી હતી કે કૌશલ શું લાવ્યા છે એ બધી વસ્તુ હું તમારી સાથે શેર કરવાની છું. તો યસ, આ વ્લોગ છે એ નાઇટનો છે, એવું તમને બતાવું છું. તો વિડીયો બનાવતી વખતે બી જોયલ છે ને એ મારું સ્ટેન્ડ છે ખેંચ્યા કરતી હોય, તો એ પ્રોબ્લેમ રહી. અત્યારે હું બનાવું છું તો જો તમે એ મારું સ્ટેન્ડ છે એ આમથી આમ ચેન્જ કરી રહી છે. બતાવું તમને. સી, ધીસ ઇઝ માય ડોટર જોયલ, અને આ છે એ જ્યાં બી હું સ્ટેન્ડ મૂકું છું ને સ્ટેન્ડ નીચેથી ખેંચી લે છે. તો એકચ્યુઅલી એવું જ થાય છે, એટલે નાનું બાળક હોય એટલે તમને તો ખબર જ છે કે ઘરમાં કેવી સિચ્યુએશન હોય, યુ નો, બધું અહીંથી અહીં ને અહીંથી અહીં. ઓ માય ગોડ! તો ચલો, મેં સ્ટેન્ડમાંથી છે મોબાઈલ કાઢી લીધો છે અને હવે હાથમાં રાખીને જ મારે વાત કરવી પડશે. તો ચલો, ચા પાણી નાસ્તો બી થઈ ગયો છે, બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરી લીધો છે, ડન થઈ ગયો છે. અને આજે મેં સિમ્પલ પરાઠા જ બનાવેલા હતા, ચીઝ પરાઠા. તો ચીઝ પરાઠાની રેસીપી શાયદ મેં શેર નથી કરી, આઈ થિંક, તો હું ડેફિનેટલી શેર કરીશ નેક્સ્ટ વ્લોગમાં. અને આજે છે હું તમને અત્યારે બતાવવાની છું કે કૌશલ શું શું લાવ્યા છે. તો એ પહેલાં છે એ રાત્રે જે કૌશલ આવ્યા હતા અને બધી વસ્તુઓ જોયલને બતાવી ત્યારે જોયલ છે એટલી એક્સાઇટેડ થઈ ગઈ હતી ને એટલી હેપી હતી કે હું આટલી હેપી મેં ક્યારેય નથી જોયલને જોઈ, અને એના ડેડીને જોઈને એટલી હેપી થઈ ગઈ હતી, અને એની બધી ગિફ્ટ્સ જોઈને બી એટલી હેપી થઈ ગઈ હતી. તો પહેલાં તમે એ વિડીયો જોઈ લો અને પછી છે હું તમને એ વસ્તુ છે સરખી રીતે પ્રોપરલી બતાવી દો ગાઈસ. લે જોયલ, ગિફ્ટ અલે. હા, આમ જો ન્યૂ ટોય જોયલનું, જોયલનું ન્યૂ ટોય ને જોયલનું બની જો ક્યુટી બની. જોયલ કયો બનીની આઈ તો જો, આઈ જો કેવી મસ્ત છે, આઈસ બે જો. હે જોયલનું બની, આલે જો, આ બી બની જો ચોકલેટ. ડેડી કેટલું બધું લાયા ને જોયલ માટે. જો જોયલના નવા સોક્સ લાવ્યા. આ શું છે? ઓ, આ બી બની જો જોયલ, આમાં બી બની છે જો. તો સી જો, સી આમાં બી બની છે. હે, ઓ જોયલ બની વાળી ચોકલેટ્સ, વાવ. ઓ જોયલ એટલી બધી ચોકલેટ્સ ખાશે હે જોયલ. ઓ જોયલ નવું આવ્યું, આમ જો ગિફ્ટ આવ્યું. ઓ માય ગોડ! જોયલ શું આવ્યું છે? તો ડેડી લાવ્યા જો, તારા માટે લાવ્યા જો. માસ કામની વસ્તુ જો. જો ડેડી શું લાયા. ટચ કરો ને એટલે બોલે. હા, ઓ મસ્ત છે વસ્તુ. આ બરાબર જો. This lion is
બધું છે ફૂલ ના એટલે વર્ડ્સ બધા બોલે એટલે એને માઇન્ડમાં જાય. રાઈટ. હા મસ્ત છે. હો ક્લિપ ફ્રોગ. અમે પેલા શીનમાં ટીમોમાં ક્યાંક જોયું હતું. જો અને હક કહેવાય. વાહ. એને મજા પડી જશે હવે. પણ જોયેલ ઘડીક ખમો બેટા. જો હું બતાવું સી ઉભી રહે. બહુ બધું છે. ધારો કે જો ફ્રૂટ છે બરાબર. ઉભરે ઉભરે. બંધ કરી દે. એને અવાજ થાય છે એટલે એને એમ થાય બંધ કરવાથી થાય છે એટલે જો હેપી. અચ્છા આખું સેન્ટેન્સ બનતું. અચ્છા હેપી કેવું સાઉન્ડ થાય કે અચ્છા. ધારો કે જો હે આ શું છે? ઉભરે. જો ઈયર જો જો અહીંયા જો ડેડી કરે ઈ જો આમ જો હો. ઈયર બરાબર. હા We use our ears to hear. વાવ. હા લે. હા પપ્પી આપો એને કિસી આપો. ચલ કિસી આપો. એ કિસી નહીં આ આપો. આને બહાર કાઢવાનું. લીપી કિસી આપો. લીપ વાળી. તો આ છે મારી જોયલ ગિફ્ટ છે. જોયલ બતાવો. ઓ વાવ ડેડી મસ્ત મસ્ત બની વાળી ચોકલેટ લાવ્યા. હે જોયલ. હા ઓપન કરો એન્ડ મમ્માને આપો એક ચોકલેટ. હા વેરી ગુડ. ચલો ઓપન એન્ડ ગીવ મી વન ચોકલેટ. જોયલ નો ગીવ મી વન ચોકલેટ. ઓ ચોકલેટ્સ બધી પાડી દીધી જોયલે તો. આટલી બધી ચોકલેટ્સ બહાર કાઢી નાખી. હા એમ ના કરાય. લાવો અંદર પછી ગોઠવી દો. ચલો ગુડ ગર્લ ગુડ ગર્લ ગુડ ગર્લ. તો જો તમે જોયલે બધી ચોકલેટ છે ખોલી નાખી છે ને આટલી બધી ચોકલેટ છે ખાલી થઈ ગઈ છે. તો એકચ્યુઅલી છે ને આ ચોકલેટ્સ છે મારી ફેવરિટ છે. તો આ કેનેડાની છે અને કૌશલ છે લાવ્યા છે બધું જોયલ માટે જ પણ એકચ્યુઅલી મમ્મા માટે બી છે. યા મમ્મા માટે છે. યા કારણ કે મારી જોયલ છે ને અત્યારે હું ચોકલેટ્સ હજી નથી આપતી. અને સેકન્ડ થિંગ છે કે જોયલને બની છે બહુ જ પસંદ છે. એ આખું બાસ્કેટ છે તમે જોઈ શકો છો કેટલું ક્યુટ છે. યુ નો તો બની વાળું બાસ્કેટ છે. આ બાસ્કેટ છે ને અમે સુપર સ્ટોરમાં જોયું હતું અને સુપર સ્ટોરની અંદર છે એ ટાઈમે બહુ જ કોસ્ટલી હતું બટ કૌશલ છે લઈને આવ્યા અને આ છે એમને ઓનલી $8 or $9 $8.something પડ્યું છે. તો $9 અંદર બહુ જ ફાઇન કહેવાય એમ અને કેટલું ક્યુટ છે યુ નો. અને જોયલ માટે છે એ બનીના સોક્સ બી લાવ્યા છે. પેર છે બધી. તો જોયલને બની છે બહુ જ પસંદ છે યુ નો. સો લે જોયલ તમારા સોક્સ. શી ઇઝ વેરી હેપી યુ નો. અને આ છે સેકન્ડ ચોકલેટ છે. તો ધીસ ઇઝ ધ કિન્ડર જોય અને આ છે મેં હજી ઓપન નથી કરી. આ છે ચોકલેટ એ મેં ઓપન કરી હતી કારણ કે મારી ફેવરિટ છે. ફરેરો છે અને કેનેડાની છે. મેડ ઇન કેનેડા છે. તો ચલો તારે ખાવી છે. હા યુ હેવ ટુ ઈટ. ઓકે ચલો મમ્મા વિલ ઓપન. તો આ રીતની બોલ્સ આવે છે. તમને બતાવું અંદરથી કેવો આવે છે એ બી હું તમને બતાવી દઉં. આ રીતનો અંદર એક નટ્સ આવે છે તો બહુ જ ટેસ્ટી અને યમી હોય છે. યા ચલો અહીંયા આવો કમ હિયર. તો આ ચોકલેટ તો હું અનલિમિટેડ ખાઈ શકું છું એટલી ટેસ્ટી અને યમી હોય છે.
અને આ છે મેં ઓપન જ નથી કર્યું. તો આ છે જોયલ માટે છે એકચ્યુઅલી. So now let's open. એટલું મસ્ત પેકિંગ હોય છે ને એમ તો એકચ્યુઅલી છે ને મને એવું છે મને છે ને રેપર્સ અને ગિફ્ટ પેકિંગ એ બધું બહુ જ પસંદ છે અને હાઉસ ડેકોરેશન બી બહુ જ પસંદ છે. તો હું ઇન્ડિયામાં હતી ને ત્યારે બી આવા ગિફ્ટના રેપર જે પેકિંગમાં આવે ને તો ગિફ્ટ આવે ને તો આ રેપર છે એ સાચવીને મૂકી દેતી હતી અને ભેગા કરતી હતી. અને ઘણીવાર છે ને એને રીડેકોરેટ કરવામાં તમારે હેલ્પફુલ થાય છે. તો યસ, ઓપન થઈ ગઈ છે. ચાલની ચોકલેટ ઓપન. એ નો 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 બેટા, એ મૂકી દો, એ ના અડાય. ઓકે, ચલો ચલો આવી જાઓ તમારી ગિફ્ટ. ઓ આ શું નીકળ્યું છે? આવજો. સી વોટ ઇઝ ધીસ? આટલી મોટી ચોકલેટ. જોયલની ચોકલેટ, એટલી મોટી ચોકલેટ. જોયલ કમ 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 કમ, તારી ચોકલેટ જો, આટલી મોટી ચોકલેટ. જોઈ લાવજો. મમ્મા ખાઈ જાય, મમ્મા ખાઈ જાય. હા મમ્મા બાઈટ કરે. હા લે, તારી ચોકલેટ છે જો, ડેડી તારા માટે લાવ્યા છે. સી ક્યાંથી ઓપન થાય છે? સી હા અહીંથી થાય છે. ચલો આપણે ઓપન કરીએ. Oh my god. Oh my god. This is the chocolate. This is the real chocolate, you know? Oh, so Joel, this is the real chocolate. Yay! આને કઈ રીતે ખાવાની? અંદર બી છે ચોકલેટ્સ, આઈ થિંક. અવાજ આવે છે, યુ નો. ઓ રાઈટ, બ્રેક થઈ ગઈ. આખી ચોકલેટ છે તો ડેફિનેટલી આને આ રીતે જ બાઇટ કરવી પડશે. તો ચલો પછી ખાઈશું. અત્યારે મૂકી દઉં છું કારણ કે વધારે ચોકલેટ્સ છે, હું અત્યારે નથી ખાતી. અને થોડી વાર પછી મારો ટાઈમ થઈ જશે એક્સરસાઇઝનો. તો અત્યારે છે એકચ્યુઅલી આફ્ટર પ્રેગ્નન્સી છે એ મારી એક્સરસાઇઝ જર્ની હમણાંથી જ સ્ટાર્ટ કરી છે મેં. અત્યાર સુધી મારે એક્સરસાઇઝનો બિલકુલ ટાઈમ નહોતો રહેતો અને એકચ્યુઅલી મારું બોડી બી એટલું સપોર્ટ નથી કરતું કારણ કે મને છે ને કમરનો દુખાવો થોડો રહી ગયો હતો. તો હવેથી થોડા ટાઈમથી છે હું એક્સરસાઇઝને સ્ટાર્ટ કરી છે અને હું છે એ ઘરે જ એક્સરસાઇઝ અત્યારે કરી રહી છું. મેં વચમાં એવું વિચાર્યું હતું કે હું જીમ જોઈન કરી લઉં, બટ ઠંડી હતી, સ્નો બી હતો અને હજી મે મહિનો સ્ટાર્ટ થયો. આજે 1 તારીખ છે. ઠંડી હતી અને સ્નો છે અને હજી બી એવું થાય છે કે સ્નો પડી જાય છે. તો કૌશલ ગયા એ દિવસે જ સ્નો છે એ ચાલુ હતો સવારથી લઈને સાંજ સુધી. તો સ્નોનું હજી કંઈ ફિક્સ જ નથી એટલે બહાર નીકળવું થોડું મુશ્કેલ છે જોયલ સાથે, કારણ કે એને એકલા મૂકીને તો ક્યાંય નીકળી ના શકાય. સો જીમ તો હું જઈ નથી શકતી. સો ઘરે જ અત્યારે ટ્રાય કરું છું, એક્સરસાઇઝ કરું છું અને ઘણી બધી ચેન્જીસ આવ્યા છે. તો હું અત્યારે કરી રહી છું, યોગા કરું છું અને સાઈડમાં ઝુંબા બી કરું છું. તો બંને છે સારી ઇફેક્ટ આપે છે. નો જોયલ, એટલી બધી ચોકલેટ્સ ના ખવાય. હા નો, તાર ખાવી છે તો ચલ મમ્મા ઓપન કરી આપે. ઓકે લો, ઈટ કરો. હા ઈટ કરો. યા જો બસ ઓકે, ચલો ઈટ કરો. તો આ ચોકલેટ છે એ તો આપણે પછી ખાઈશું અને પછી ટ્રાય કરીશું. અને અત્યારે જો જોયેલ છે નીચે બધી ચોકલેટ છે એ પાથરી દીધી છે. તો હું એને પહેલાં સમેટી લઉં. તો આ ચોકલેટ્સ છે એ તમે ખાધી હોય તો કોની કોની ફેવરેટ છે મને ડેફિનેટલી કમેન્ટ્સમાં જણાવજો, કારણ કે આ ચોકલેટ છે ને મને તો માય ગોડ મને બહુ જ પસંદ છે અને ટેસ્ટ બી એટલો ફાઇન હોય છે. તો યસ, આ છે બની એક લાવ્યા છે જોયલ માટે અને આ બની જોઈને અને એના માટે બીજી એક વસ્તુ છે પેંગ્વિન છે. તો આ તમે જોઈ શકો છો કેટલું ક્યુટી પેંગ્વિન છે, યુ નો.
તો આવી ક્યુટ વસ્તુઓ જોઈને તો મને આ ડેકોરેશન કરવામાં બહુ જ ફાઇન લાગે. અને એક મારી પાસે છે ને અત્યારે એકચ્યુઅલી છે નહીં ડેકોરેશન અને વસ્તુઓ મૂકવા માટેનું, તો હું એ ફાઇન્ડ કરી રહી છું કે હું છે એ રીતનું એક સ્ટેન્ડ લઉં જેના ઉપર છે જોયલના બધા જ ટોયસ છે એ અંદર આવી જાય એ રીતનું. તો પછી છે હું આ જોયલની બધી જ વસ્તુઓ છે ને એ એના રૂમમાં અને હોલમાં ડેકોરેશન કરવાની છું. તો જોયલના એટલા બધા ટોયસ વધી ગયા છે ને અત્યારે કે હું ક્યાં મૂકું ને એ જ નથી સમજાતું. અને પ્લસ એ આખો દિવસ છે એક ટોય સાથે નથી પ્લે કરતી. પૂરો દિવસ છે એ એક ટોય લેશે, પછી પાછું મૂકી દેશે, પાછું બીજું લેશે, પછી ત્રીજું લેશે અને એક જગ્યાએ રમશે જ નહીં. તો જેને બી બાળકો હશે એને તો ખબર જ હશે કે કેવી હાલત હોય છે ઘરની. તો બસ આખા ઘરમાં છે એ બધે ટોયઝ નહીં, ઇવન બધી વસ્તુઓ જે બી હું કરતી હોઈશ ને કામ એ બધી વસ્તુઓ છે એને રમવા માટે જોઈશે. લાઈક હું જો છે ઘરનું કામ કરતી હોઈશ તો એ વસ્તુ લેશે, હું વેક્યુમ કરતી હોઈશ ને તો એને વેક્યુમ કરું, હું છે કુકિંગ કરતી હોઈશ તો એને કુકિંગ કરવી, હું રોટલી કરતી હોઈશ તો એને રોટલી બી બનાવવી. લાઈક જે બી વસ્તુઓ હું કરું ને એની કરવી હોય છે. તો આખો દિવસ ઘર કહેવાય ને કે બધું વેર વિખેર કરી નાખે અને જ્યાં બી જાય ને એ બધું ખોલીને બેઠશે. જો ટીવી પાસે જશે ને તો ટીવીમાં આ નીચેનું બધું ઓપન કરશે, અંદર શું છે શું નહીં બધું કાઢશે અને બધું કાઢી અને પાથરીને મૂકશે. તો ચાલ્યા કરે છે. તો યસ, આ ક્યુટી પેંગ્વિન છે, જોયલને તો બહુ જ ગમ્યું હતું. નહીં જોયું? ખીસી આપો પેંગ્વિનને. હા, ચોકલેટ ખાધી? યમી ચોકલેટ છે, યમી ચોકલેટ છે. યા ઇટ. તો જો જોયલ છે ચોકલેટ ખાવા લાગી છે અને હું એને ચોકલેટ છે બિલકુલ અલાઉડ નથી કરતી, ક્યારેક જ આપું છું. અને એને એટલી બધી ચોકલેટ્સ તો નથી પસંદ, બટ હું જ્યારે ખાતી હોઉં ને તો મને જોઈએ અને એને બી ખાવા જોઈએ એવું છે. એટલે હું ચોકલેટ્સ તો બને એટલી અવોઇડ જ કરું છું, કારણ કે હું બી એક્સરસાઇઝ કરી રહી છું. સો યસ, ચલો આ ચોકલેટ્સ મૂકી દઈએ અને હવે છે થોડી એક્સરસાઇઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે મારો. યા હા, એક જ ખવાય ભાઈ, એક જ ખવાય. મમ્માએ બી એક જ ખાધી ને. હા, ઓનલી વન. યા ચલો, આ તારું પેંગ્વિન જો, પેંગ્વિન જોડે પ્લે કરો. ઓકે, બની એન્ડ પેંગ્વિન સાથે. ઓ નો ચોકલેટ વાળા. હા ચલો, પેલા હેન્ડ વોશ કરી લો. ચલો ચલો હેન્ડ વોશ કરી લેવાના. સમજો? નો જોયલ, કમ ઓન, ચલો કમ ઓન હેન્ડ વોશ કરવા ચલો. કમ ઓન, યે વેરી ગુડ ગર્લ. એન્ડ સેકન્ડ થિંગ, આ તો રહી જ ગયું. એકચ્યુઅલી કૌશલ્ય છે રાત્રે એ વિડીયોમાં તો આવ્યું જ હતું. આ છે એ જોયલ માટે એમને બહુ જ મસ્ત ગિફ્ટ લાવ્યા છે અને નાના બેબીઝ માટે તો બહુ જ ફાઇન વસ્તુ છે. આમાં છે આ 100 વર્ડ્સ બુક છે. તો આ બુકની અંદર છે એ 100 વર્ડ્સ આપેલા છે જે નાના બેબીઝ હોય આમ જો એનું, તો નાના બેબીઝ હોય ને એના માટે તો બહુ જ સરસ છે. અને તમે ઓપન કરશો ને તો જે બી તમને નજીકથી બતાવું તો જે બી અહીં છે એ પિક્ચર આપેલું છે, પિક્ચરનું વર્ડ એ કઈ રીતે બોલે છે, એને લગતું મ્યુઝિક અને સોંગ. હા, મમ્માને બહુ ગાડી ચોકલેટ વાળી. જોજો બેટા, પડતા ને. હા, તો આ છે બહુ જ બેસ્ટ વસ્તુ છે કે બેબીઝ માટે. નવા બેબી હોય છે તો આજે છે એ પછી સાંજે જોયલને હું પાર્કમાં લઈ ગઈ હતી, કારણ કે જોયલ છે એ ઘરમાં ને ઘરમાં આખો દિવસ કંટાળે છે. ની અંદર આવી ગયો છે સમર, તો તમે જોઈ શકો છો કે બહુ જ ફાઇન એટમોસ્ફિયર છે અને સમર એટલો સરસ આવ્યો છે કે બધા છે અત્યારે પાર્કમાં આવી અને રમવા નીકળી પડ્યા છે. કારણ કે 6 મહિનાનું જે અંદર ભર્યું હતું ને સ્નોના કારણે ઘરમાં ને ઘરમાં રહીને કંટાળી ગયા હોય લોકો. તો યસ, નાવ વી આર ફ્રી. તો આવો, ચાલો એન્જોય કરીએ આપણે.
Why my worst enemy waits for me? Yeah, yeah. Talking too loud, showing the world that he's in charge here. Your face can't deny. No matter what you say, their eyes don't show light. No way, no way. You can't disguise the psycho, all the hurt that bursts from the side. That's all you'll ever need. I never wait, and you are still so long. Got power in your eyes, get you open doors. I never wait. તો આજે છે એ અત્યારે ઘરે આવી ગયા છે અને તમે આ પેકેટ જોઈ શકો છો. ગ્રીન અનિયન્સ છે, તો એકદમ ફ્રેશ છે ગ્રીન અનિયન્સ, અને આટલું મોટું પેકેટ છે તો ઓન્લી $5નું છે. તમે જનરલી ઓનિયન્સ લેવા જાઓ ને તો તમારે $2 આસપાસ હોય છે એક બંચનો, અને એક બંચમાં 3 થી 4 ડુંગળી આવે છે. તો આ પેકેટ છે એ બહુ જ મોટું છે. તો કોસ્કોમાંથી જો તમે લો છો ને તો સારી એવી ડીલમાં તમને મળી રહે છે. અને આ સરગવો છે એ બી સરસ છે. આ છે મેં ઘણા દિવસથી હું લાવી છું, આઈ થિંક 1 વીક ઉપર થઈ ગયું છે. તો આ સરગવો છે ને હું સુપર સ્ટોરથી લાવી હતી, અને હું છે ને એને આ રીતે કટ કરી અને રૂમાલમાં બાંધી અને મૂકી દઉં છું. તો રૂમાલમાં આવી રીતે તમે બાંધીને મૂકશો ને તો તમારો સરગવો છે એ લાંબો ટાઈમ સુધી 10 દિવસ સુધી તો આરામથી સારો રહે છે. એ મારો એક્સપિરિયન્સ છે, અને એનાથી બી વધારે સારો રહી શકે છે. તો ડિપેન્ડ કરે છે કે સરગવો કેટલો તાજો છે. તો અત્યારે અનિયન્સ છે મેં થોડી કાઢી લીધી છે અને પેક કરી, અને હવે હું એને મૂકી દઈશ, કારણ કે અત્યારે છે હું ગ્રીન અનિયન્સ અને ટમેટાનું શાક બનાવું છું, અને સરગવાનું એક અલગથી સબ્જી બનાવી રહી છું. તો તમે જોઈ શકો છો કે અત્યારે છે જો હું આદુ, અને તમે આદુ બી જોઈ શકો છો. તો મારી પાસે 2 ટાઈપના આદુ છે. એમાં એક છે ને મેં 1.5 મહિના ઉપર થઈ ગયું મારી પાસે છે જિંજર અવેલેબલ છે, અને એ છે ઓર્ગેનિક જિંજર છે જે કોસ્કોથી મેં લીધું હતું, અને આઈ થિંક 1.5 નહીં પણ 2 મહિના થઈ ગયા હશે, કારણ કે લાસ્ટ હું જ્યારે કોસ્ટકો ગઈ હતી બહુ ટાઈમ થઈ ગયો છે. પછી તો કૌશલ 3 થી 4 વાર છે ત્યાંથી લઈને આવ્યા વસ્તુઓ, તો 2 મહિના જેવું થઈ ગયું છે. હજી બી ઓર્ગેનિક જિંજર છે અવેલેબલ છે, અને હું થોડું જિંજર છે એ એક્સ્ટ્રા અહીં સુપર સ્ટોરનું બી રાખું છું, કારણ કે અમુક વસ્તુઓ છે ને એમાં ઓર્ગેનિક જિંજર છે એનો ટેસ્ટ નથી સારો લાગતો. તો હું તમને ડેફિનેટલી જણાવીશ કે કઈ વસ્તુમાં હું ઓર્ગેનિક જિંજર યુઝ કરું છું અને કઈ વસ્તુની અંદર હું સુપર સ્ટોરનું જિંજર છે એ યુઝ કરું છું. તો અત્યારે છે એ તમે જોઈ શકો છો મારી સ્પીડ થોડી વધી ગઈ છે, કારણ કે અમે આજે થોડું બહાર ગયા હતા પાર્કમાં, અને અત્યારે છે સમર ચાલી રહ્યો છે હવે. તો સમરની અંદર છે ને અત્યારે હજી મે મહિનામાં એટલો બધો સમર નથી હોતો. 1 દિવસ તડકા જેવું હોય છે તો 2 દિવસ પાછું ઠંડી ચાલુ થઈ જાય છે. તો યસ, જ્યારે બી થોડું સારું એટમોસ્ફિયર હોય ત્યારે બધા જ પાર્કની અંદર આવી જાય છે થોડું એન્જોય કરવા માટે, કારણ કે ઇન્ડિયા જેવી ગરમી તો અહીં મળતી જ નથી, એટલે ક્યારેક જ બહાર નીકળી શકાય છે. સો યસ, આજે છે ગ્રીન અનિયન્સ અને ટમેટાની સબ્જી બનાવવાની છું, અને સરગવાની સિંગ છે એની બી અલગ બાફી અને બનાવવાની છું. તો બસ આજનો દિવસ છે એ અહીં જ હું પૂરો કરું છું, વ્લોગ પૂરો કરું છું ગાઈઝ. જો તમને મારો વ્લોગ થોડો બી પસંદ આવ્યો હોય તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. ને જો તમે નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુનું બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે. તો મિત્રો, તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો, અને તમને કઈ વસ્તુ વધારે પસંદ આવી એ બી જણાવજો, અને નેક્સ્ટ વ્લોગ છે તમારે કેવો જોવો છે એ બી મને જરૂરથી જણાવજો. તો હવે સમર સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે સમરની અંદર છે ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી એક્ટિવિટી અલગ હોય છે કેનેડાની અંદર. તો સમરમાં બહુ મસ્ત મસ્ત વિડીયો આવતા રહેશે નવા. તો જોડાયેલા રહેજો, અને વિડીયોઝ છે જોતા રહેજો મિત્રો. તો લાઈક કરી દેજો અને કમેન્ટ્સ ચોક્કસથી કરજો. Thanks for watching and bye bye. Stay tuned guys.